ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતી પાલનપુર નગરપાલિકા કોર્ટના હુકમનો અનાદર કરીને બાંધકામ કરી રહેલા તત્વો સામે પાલિકાની રહેમ નજર। અલ્પેશ ઠાકોરને દરેક જગ્યા ઉપર હવે દેખાઈ રહ્યું છે રાજકારણ। ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અલ્પેશે કરી માત્ર રાજકીય વાતો। ગરમીથી બેહાલ જિલ્લાની જનતા। બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ તો આગામી સમયમાં ગરમી વધવાના હવામાન વિભાગના સંકેત। ડીસાની દીપાલીએ રચી દીધી માનવતાની દિવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રવિવારે દિલ્હી પોલીસે ડીસાના એક યુવકની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે। દિલ્હી પોલીસે આ યુવકની અટકાયત છેતરપિંડીના ગુનામાં કરી હોવાનું જાણવા મળ્યું છે। માલગઢ નજીક આવેલી હોટલ દેવીકૃપાના માલિક પ્રવીણભાઈ દેવાભાઈ માળી નામના યુવકે અગાઉ ચોખાની ખરીદી કરી હતી। પ્રવીણ માળીએ લગભગ 1,80,000ની કિંમતના ચોખા એક ટ્રક ડ્રાઈવર પાસેથી ખરીદ્યા હતા। ત્યારબાદ આ ટ્રક ડ્રાઈવરે ચોખાને તેના મૂળ માલિકને છેતરીને વેચી માર્યા હોવાનું સામે આવતા આ ઘટનાની ઊંડી તપાસ થતાં ટ્રકના ડ્રાઈવરે ચોખા ડીસાના માલગઢ સ્થિત હોટલ દેવીકૃપાના માલિકને વેચ્યા હોવાનું જણાવતા દિલ્હીની નાગલ પોલીસે ડીસા આવીને પ્રવીણ માળીની અટકાયત કરી દિલ્હી લઈ ગયા છે। આ ઘટનાની વધુ જાણકારી મળી શકી નથી। જિલ્લા મથક પાલનપુરમાં ભાજપ શાસિત પાલિકાના શાસનમાં શહેરમાં ખુલ્લેઆમ સરકારી નિયમોને નેવે મૂકી બાંધકામ થઈ રહ્યા છે, છતાં પણ પાલિકા દ્વારા નિયમ વિરુદ્ધ બાંધકામ કરનારાઓ સામે કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી। પાલનપુરમાં સરકારી વસાહત સામે આવેલા ડોક્ટર અશ્વિન ગામીના હોસ્પિટલ સામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે। નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં આ બાંધકામને રોકવા પાલિકા આંખ આડા કાન કરી રહી છે। પાલનપુર શહેરમાં બિનઅધિકૃત બાંધકામના રાફડા વચ્ચે જીઆઈડીસી સ્પેસ 1માં ધમધમી રહેલું ગેરકાયદેસર બાંધકામ ઘણા સમયથી વિવાદના વમળમાં ઘેરાયેલું છે। આ જગ્યા ઉપર 1995થી જમીન વિવાદ ચાલી રહ્યો છે, તેમજ રિવાઇઝ પ્લાનની મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં પણ આવી હતી, પરંતુ પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ આ પ્લાનને નામંજૂર કર્યો છે। જોકે તેમ છતાં બાંધકામ ચાલુ કરી દેવાયું છે। પાલિકાએ આ બાંધકામ સામે મનાઈ હુકમ આપવા છતાં બિલ્ડરે કામકાજ ચાલુ રાખ્યું છે। જોકે પાલિકાના અધિકારીઓ જ આ ગેરકાયદેસર બાંધકામને છાવરી રહ્યા છે। બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહ્યા છે। બીજી તરફ બિલ્ડર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને સાચવવા અનેક અધિકારીઓના ખિસ્સા પણ ગરમ કરવામાં આવ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલિકા એન્જિનિયર KR જોશીએ ગેરકાયદેસર બાંધકામનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે આ બાબતે પાલિકા દ્વારા વારંવાર મનાઈ હુકમની નોટિસ પણ આપવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા કચેરીએ જીઆઈડીસી વિસ્તારના પ્લોટ નંબર 71-72ની ફરિયાદ આવતા અત્રેની કચેરીથી રામજીભાઈ પ્રજાપતિ અને કિશોર સોનીને આ બાબતે નોટિસો પણ આપેલ છે। 2-3 નોટિસો આપી અને કાયદેસરની સ્ટેની કાર્યવાહી પણ અમે અત્રેની કચેરીથી કરવામાં આવેલી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરીમાં આ પ્રશ્ન ગયેલો હતો। કલેક્ટર સાહેબે પણ આમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને આગળના પગલાં લેવા માટે અત્રેની કચેરીને આદેશ કરેલ હતો। તે સંદર્ભે અહીંયાથી પ્રકરણ બનાવી અને આગળ મોકલી, પણ જીઆઈડીસીના જે સ્વતંત્ર નિયમો છે અને જીડીસી છે એ અંતર્ગત જીઆઈડીસી સદર પ્લોટોમાં બાંધકામ મંજૂરી આપવાની થાય છે, અત્રેથી બાંધકામ મંજૂરી આપવાની રહેતી નથી। આપવાની રહેતી નથી। નોટિસનો ઉલ્લેખ એ કે અહીંયા જે કંઈ ફરિયાદો આવતી હોય છે પાલનપુર નગરપાલિકા કચેરી, તો એમને એ સંદર્ભે નોટિસ આપી કે જે ગેરકાયદેસર બાંધકામ થતું હોય, FSIની જો વેબ થતો હોય તો એ સંદર્ભે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એ સંદર્ભેની નોટિસો આપેલ છે। બિરડી નાગરિક સરાફી મંડળી છેલ્લા 24 વર્ષથી બિરડીમાં કાર્યરત છે। આજે ગુજરાત સ્થાપના દિવસે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા મંડળી ઉપર વિશ્વાસ મૂકી ગ્રાહકોને વીજ બિલના નાણાં ભરવામાં સરળતા રહે તે માટે વીજ બિલ કલેક્શન સેન્ટર અપાતા બિરડી પંથકના વીજ ગ્રાહકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। આજે વીજ કંપનીના અધિક્ષક કાર્યપાલક ઇજનેર PC શાહની ઉપસ્થિતિમાં કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ અધિક્ષક હિસાબી શાખા તેમજ બિરડી UGVCLના નાયબ ઇજનેર IG કવાડની હાજરીમાં બિરડી નાગરિક સરાફી સહકારી મંડળીમાં બિરડી પંથકના ડેરીના મંત્રી, ચેરમેનો તેમજ સમસ્ત કમિટી સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી વીજ કલેક્શન સેન્ટરનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે પધારેલા મહેમાનોનું સાલ તેમજ ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। અધિક્ષક કાર્યપાલક ઇજનેર PC શાહે જણાવ્યું હતું
કે આ સેન્ટર ઉપર ફક્ત ચાલુ બિલ જ સ્વીકારવામાં આવશે, ત્યાં વીજ કંપની દ્વારા વિવિધ સ્કીમો મૂકી ગ્રાહકો પ્રત્યે પોઝિટિવ વલણ રાખવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે વીજ કંપનીના જાહેર હિતમાં નડતરરૂપ થતા થાંભલાઓને તેઓ કંપનીના ખર્ચે દૂર કરી ટ્રાન્સફોર્મરના પ્રશ્નોમાં પણ ખેડૂતોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરશે. પાલનપુર એસટીની ક્રેડિટ સોસાયટીની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે, જેથી 3 માન્ય યુનિયનો દ્વારા આગામી દિવસોમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી સીટો હાંસલ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. પાલનપુર વિભાગીય કચેરી ખાતે ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ સોસાયટી કાર્યરત છે, જેમાં અંદાજિત 2700 સભાસદની નોંધણી થઈ છે, જેની આગામી 9 મેના રોજ ડીસા, પાલનપુર, અંબાજી, સિદ્ધપુર, દિયોદર, થરાદ, રાધનપુર વિભાગીય કચેરી તથા વિભાગીય યંત્રાલયના યુનિટ માટે ચૂંટણી યોજાનાર છે, જેથી પાલનપુર વિભાગ ભારતીય મજદૂર સંઘ, કર્મચારી મંડળ અને મજૂર મહાજનના હોદ્દેદારો દ્વારા તમામ સીટો કબજે કરવા માટે જુદા જુદા ડેપો ઉપર મિટિંગો કરી સોસાયટીની બેઠકો હાંસલ કરવા કવાયત હાથ ધરી છે, જેમાં 2013ના સહકારી કાયદા મુજબ 1 બેઠક સ્ત્રી અનામત અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મંડળીના પ્રમુખ કમલ હસન અને ચૂંટણી અધિકારી એચ.જે. સગડના અધ્યક્ષસ્થાને થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અલ્પેશ ઠાકોરને દરેક જગ્યા ઉપર હવે દેખાઈ રહ્યું છે રાજકારણ. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અલ્પેશે કરી માત્ર રાજકીય વાતો. ગરમીથી બેહાલ જિલ્લાની જનતા. બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ તો આગામી સમયમાં ગરમી વધવાના હવામાન વિભાગના સંકેત. ડીસાની દીપાલીએ રચી દીધી માનવતાની દિવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744 220 455. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વાવ તાલુકાના સપરેડા ખાતે મોમાઈ માતા અને ક્ષેત્રપાળ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રવિવારે ગુજરાત પ્રદેશ ઓબીસી એસટી/એસસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગામી વિધાનસભા 2017ની ચૂંટણીમાં પોતે સરકાર બનાવવા હોવાનો દાવો કરીને આશીર્વાદ લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ધાર્મિક કાર્યક્રમને પણ રાજકીય અખાડો બનાવીને રાજકીય બયાનબાજી શરૂ કરી દીધી હતી. સાંભળો ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ધાર્મિક કાર્યક્રમમાં ધાર્મિક વાતોની જગ્યાએ શું બયાનબાજી કરી હતી.
સપરેડા થરાદ તાલુકાના ગામની અંદર, વાવ તાલુકાના સપરેડાની અંદર માં મોમાઈ અને ક્ષેત્રપાળ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત રહેવા આવ્યો હતો. સાથે આશીર્વાદ લેવા આવ્યો હતો કે આવનારા સમયની અંદર ગુજરાતના વિકાસથી વંચિત ગુજરાતના ગરીબ લોકોની કેવી સરકાર બને કે જે સરકારમાં ગુજરાતના યુવાનોને રોજગારી મળતી હોય, જે સરકારમાં તમામ ખેડૂતના તમામ ખેતરમાં પાણી મળતું હોય, જે સરકારમાં મફત શિક્ષણ મળતું હોય, જે સરકારમાં દારૂબંધી મળતી હોય, એવી સરકારનું નિર્માણ થાય એના આશીર્વાદ લેવા આવ્યો છું. સાથે આમંત્રણ આપવા આવ્યો છું કે 11 તારીખે ગુજરાતમાં રાજનીતિ કરવી તો કયા પ્રકારની કરવી, આંદોલન કરવું તો કયા પ્રકારનું કરવું, એનું આમંત્રણ આપવા પણ આવ્યો હતો. પરંતુ અહીંયા હજારો લોકો ઉપસ્થિત છે ત્યારે મને ભરોસો છે કે આવનારા સમયની અંદર ગુજરાતની રાજનીતિ એક નવા અધ્યાય સાથે નવા આયામ ઉપર પહોંચે એવી અપેક્ષા રાખું. આવનારી 2017ની ચૂંટણી લડી અને આપનો શું ટાર્ગેટ છે? આવનારી 2017ની ચૂંટણીમાં સક્રિય રાજનીતિ કરશું. હું પહેલાં પણ કહી ચૂક્યો છું, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે કે ના લડે એ મુદ્દો નથી, પણ ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોર ઈમાનદાર, ગરીબ, વિકાસથી વંચિત લોકોની સરકાર 100% બનાવશે એ ડંકાની ચોટ ઉપર કહ્યું છે. અને કહીને રહીશ, આવનારા સમયની અંદર 25 લાખથી વધારે લોકોનું સંમેલન પણ બોલાવવા જઈ રહ્યું છે. છેલ્લા 4 માસથી એટલે કે ઓક્ટોબર 2016થી ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે શરૂ થયેલી ગુજરાતની ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ 28 ટીમોના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. છેલ્લા 4 માસથી ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે ચાલી રહેલી આ ટુર્નામેન્ટ ફાઇનલ મેચ રવિવારે યોજાઈ હતી. ફાઇનલ મુકાબલામાં ડીસા અને ગાંધીનગરની ટીમ વચ્ચે જોરદાર જંગ જામ્યો હતો, જેમાં ગાંધીનગરની ટીમે ડીસાની ટીમને માત આપી હતી. આ ટુર્નામેન્ટની પ્રાઇઝ સેરેમનીમાં ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, ન્યૂઝીલેન્ડના ઇયાન ટોટ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સીઈઓ ધીરજ જોગાણી, મહિલા મોરચાના ડોક્ટર રાજુલબેન દેસાઈ, જી ફોર્સના ગોપાલ જસપરા સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિજેતા થયેલી ગાંધીનગરની ટીમને ભારત સરકાર તરફથી ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા. ડીસા ક્રિકેટ એસોસિએશન દ્વારા ડીસા ખાતે ઓક્ટોબરથી શરૂ થયેલી ક્રિકેટ મેચ લગભગ 28 જેટલી ટીમોએ, ગુજરાતની 28 જેટલી ટીમો ડીસાના ગ્રાઉન્ડ ઉપર ઓક્ટોબરથી આજ 30 એપ્રિલ આ 4 મહિના દરમિયાન બધા જ ખેલાડીઓ સારી રીતે રમ્યા અને છેલ્લે ચેમ્પિયનમાં ડીસા અને ગાંધીનગર ટીમ ફાઇનલમાં ગાંધીનગર ટીમ સફળતા પ્રાપ્ત કરી અને ડીસાની ટીમ રનર્સમાં આવી. આ બંને ટીમોને હું ભારત સરકાર વતી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ને 28 ગુજરાતની 28 ટીમોએ જે ભાગ લીધો એ બદલ 28 ટીમોને ગુજરાતની હું અભિનંદન આપું છું. અને હું આશા રાખું કે ડીસા ક્રિકેટ એસોસિએશનના ભાઈ શ્રી વિપુલભાઈ આલ, એમની ટીમ, જોગાણીભાઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ભાઈ ગોપાલભાઈ અને એમની બધી ટીમ, આ બધા લોકોએ ખેલાડીઓને જે પ્રોત્સાહન આપ્યું છે અને ડીસાવાસીઓએ જે મદદ કરી અને આ સહયોગ આપ્યો એવા બધા જ સહયોગોને મારા તરફથી અભિનંદન. ફરીથી ચેમ્પિયનશિપને અભિનંદન આપી આજે પૂર્ણાહુતિ હતી ને પૂર્ણાહુતિમાં મને અધ્યક્ષસ્થાન આપ્યું બદલ વિપુલભાઈને એમની ટીમને હું આભાર માનું છું. છેલ્લા 7 વર્ષથી ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે દુબઈની જી ફોર્સ એકેડમી અને પાલનપુરના એરોમા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ન્યૂ ટીસીડી ફાર્મના વિપુલ આલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીસા ખાતે દર વર્ષે દુબઈ સ્થિત જી ફોર્સ એકેડમી અને કેએન શાહ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એરોમા ગ્રુપ પાલનપુર દ્વારા અમે દર વર્ષે સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ 40 ઓવર્સનું આયોજન કરીએ છીએ. છેલ્લા 7 વર્ષથી આ ટુર્નામેન્ટ યોજાય છે, જેમાં ગોપાલભાઈ નવી ક્રિકેટ સેલિબ્રિટીઓ લઈને આવે છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ધીરજભાઈ જોગાણી સાહેબ, આજે કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી હસ્તે ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનું ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ગાંધીનગર અને ડીસા એકેડમીની ટીમ જે ફાઇનલ ટુર્નામેન્ટ રમી, જેમાં ગાંધીનગરની ટીમ ચેમ્પિયન બની. અને આ પ્રસંગે દુબઈથી આવેલા ગોપાલ સર, ન્યૂઝીલેન્ડથી આવેલા ઇયાન ટોટ સર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સીઈઓ જોગાણી સાહેબ, એમનો આ ટુર્નામેન્ટની અંદર હંમેશા અમને સહયોગ આપતા રહે છે
તેઓનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે ટીમો 28 ટીમોએ ભાગ લીધો તેઓનો પણ અમે ખૂબ 400 ખેલાડી ટોટલ આ ટુર્નામેન્ટ રમ્યા અને 4 મહિના સુધી આ ટુર્નામેન્ટનું આયોજન ચાલ્યું. આજે 1 એપ્રિલ છે ત્યારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજે ડીસા શહેર યુવા ભાજપની નવી નિમાયેલી ટીમ દ્વારા ડીસા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ફળો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ડીસા ખાતે યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા યુવા મોરચાના મંત્રી અર્જુનસિંહ વાઘેલા, ડીસા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મહામંત્રી હિતેશભાઈ મોડ, ડીસા નગરપાલિકાના સદસ્ય રંજનબેન ખત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં ઉત્સવ મનાઈ રહ્યો છે. ત્યારે અમારા પાર્ટીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની રાહે દરેક મંડળોમાં ગુજરાતની સ્થાપના દિવસ મનાવવાનો નિર્ધાર કરેલો. એ અનુસંધાને ડીસા શહેર અને ડીસા યુવા ભાજપ તાલુકા બંને સાથે રહી અમારા વડીલશ્રીઓ પેરેન્ટ બોડી, બક્ષી મોરચો જેઓ અમને સતત માર્ગદર્શન આપે છે એમને સાથે રાખી એ લોકો જેઓ અમને માર્ગદર્શન આપેલું એ અનુસંધાને સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ફ્રૂટ વિતરણ અને બિસ્કિટનો કરેલ છે. સાથે સાથે જ્યારે પૂરું હિન્દુસ્તાન સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે સ્વચ્છ ભારતનું, તો સાથે સાથે સ્વચ્છ ભારતનું પણ આયોજન કરેલ છે અને અમારા વડીલો સાથે રાખી અને સફાઈનું અભિયાન પણ કરેલ છે. પાલનપુર સહિત ઉત્તર ગુજરાતમાં ધૂંધળા વાતાવરણ અને ભેજના વધુ પ્રમાણના કારણે બફારાથી લોકો અકળાઈ ઉઠ્યા છે. ગરમીના કારણે લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે આજે દિવસના તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર થયો ન હતો, જેથી આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના રહી છે. આજે જિલ્લા મથકમાં પાલનપુરમાં અસહ્ય ગરમીના લીધે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. બીજી તરફ ગરમીમાં ઠંડક મેળવવા માટે રાહદારીઓ ઠંડા જ્યુસની મજા પણ માણી રહ્યા છે. અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. રેતીની આંધી સાથે આવતા પશ્ચિમી પવનોના કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતનું વાતાવરણ છેલ્લા 2 દિવસથી ધૂંધળું બન્યું છે. સાથે સાથે ભેજનું પ્રમાણ પણ 79% જેટલું પહોંચતા ઉકળાટનો અનુભવ પણ થઈ રહ્યો છે. આજે સૂર્યપ્રકાશના પ્રકોપ વચ્ચે દેહ દજાડતી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જોકે આગામી દિવસમાં અને રાતના તાપમાનમાં વધારા સાથે ગરમીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસાની દીપાલીએ રચી દીધી માનવતાની દિવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ,
સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99 241 34 031. અવલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अहमदाबाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં દીપાલી અગ્રવાલ નામની એક બાળાએ સૌને ચોંકાવી દીધા છે. આ બાળાએ ફેસબુક ઉપરથી પ્રેરણા લઈ ડીસામાં માનવતાની દિવાલનું સર્જન કર્યું છે. આ દિવાલ ઉપર લોકો પોતાની બિનઉપયોગી ચીજવસ્તુઓને મૂકી જશે અને જરૂરિયાતમંદને જેની જરૂર હશે તે આ વસ્તુમાંથી લઈ જશે. સેવાના અલગ અલગ પ્રકાર હોય છે. કોઈ ભૂખ્યાને ભોજન આપીને સેવાકીય કાર્ય કરે છે તો કોઈ તરસ્યાને પાણી. પરંતુ ડીસામાં રહેતી દીપાલી અગ્રવાલે ફેસબુક ઉપરથી પ્રેરણા લઈ ડીસા શહેરમાં શરૂ કરી છે માનવતાની દિવાલ. ફેસબુક ઉપર દીપાલીએ આવી દિવાલ જોઈ હતી અને આ દિવાલ ઉપર લોકો તેમની બિનઉપયોગી ચીજવસ્તુઓ અન્ય લોકોના ઉપયોગમાં આવે તે આશયથી મૂકી જતા હતા અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂર હોય તે લઈ પણ જતા હતા. બસ ફેસબુક ઉપર જોયા બાદ દીપાલીએ આ વિચારને અમલમાં લાવવા માટે મન મનાવી લીધું અને ડીસા શહેરના સાંઈબાબા મંદિર નજીક બનાવી દીધી આવી જ એક માનવતાની દિવાલ. આ માનવતાની દિવાલ ઉપર લોકોને એવી ચીજવસ્તુઓ મૂકી જવા માટે દીપાલીએ અપીલ કરી છે કે જે અન્ય જરૂરિયાતમંદ લોકોને કામ આવી શકે. આ માનવતાની દિવાલ છે. આ કોન્સેપ્ટ અહીંયા પાલનપુરથી અહીંયા મેં લાવ્યું નદીમભાઈ થ્રુ. એમના જોડે મેં વાત કરી તો મને આ કોન્સેપ્ટ ગમ્યો. આમાં એવું છે તમારા ઘરે જે વસ્તુ પડી હોય જે તમને યુઝ ના હોય, કપડાં કે એવું બધું, એ અહીંયા આવીને તમે લટકાવી શકો છો અને જે અહીંયા જેને જરૂરત હશે એ લોકો અહીંથી લઈ જશે. મેઇન અહીંયા આવીને બગાડજો મત, કચરો મૂકજો ના, એવી વસ્તુ મૂકજો એ લોકોને કામ આવે. દીપાલી અગ્રવાલે ઉઠાવેલી આ પહેલ ખૂબ જ શ્રેષ્ઠ પહેલ છે અને આ કદમના પગલે અસંખ્ય જરૂરિયાતમંદોને જરૂરતની ચીજવસ્તુઓ આસાનીથી મળી શકશે. કારણ કે એક વાત તો સત્ય છે કે ઘણા એવા લોકો છે કે જેમને સેવા તો કરવી છે પરંતુ જરૂરિયાતમંદ લોકો મળતા ન હોવાના લીધે તેઓ આવું સેવાકીય કાર્ય કરી શકતા નથી. ત્યારે માનવતાની આ દિવાલ સેવાભાવી લોકોને સેવા કરવા માટે ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતી પાલનપુર નગરપાલિકા કોર્ટના હુકમનો અનાદર કરીને બાંધકામ કરી રહેલા તત્વો સામે પાલિકાની રહેમ નજર. અલ્પેશ ઠાકોરને દરેક જગ્યા ઉપર હવે દેખાઈ રહ્યું છે રાજકારણ. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અલ્પેશે કરી માત્ર રાજકીય વાતો. ગરમીથી બેહાલ જિલ્લાની જનતા. બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ તો આગામી સમયમાં ગરમી વધવાના હવામાન વિભાગના સંકેત.
ડીસાની દીપાલીએ રચી દીધી માનવતાની દિવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.